સુરત શહેરના એક ખૂબ સમજદાર અને કુશળ કોટવાળ વિશે તમે જાણતા જ હશો. તમે સાંભળ્યું જ હશે, જેનું નામ અરદેશરજી હતું. બરાબર ને? તેઓ પારસી સમાજના સભ્ય હતા. અરદેશરજીને સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખાણો અને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા તે વિશે તો તમે જાણતા હશો. પરંતુ અરદેશરજી કોટવાળને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અધિક મહિમા કેમ સમજાયો એ વાત આજે આ પ્રસંગ પરથી આપણે સાંભળીએ. તેમને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે ઓળખાણ થઈ ત્યારે મુક્તમુનિ સંત મંડળ સાથે સુરતમાં રહેતા હતા. તેમના જીવન, વાણી, વર્તનથી અરદેશરજી બહુ પ્રભાવિત થયા. મુક્તમુનિની ભક્તિ, શાંતિપૂર્ણ સ્વભાવ અને આધ્યાત્મિક જીવનશૈલી જોઈને અરદેશરજીના મનમાં સંતો પ્રત્યે ઘણો આદર જન્મ્યો. ધીરે ધીરે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાત, નિયમો અને સિદ્ધાંતોને ઓળખવા માંડ્યા. આ બધા તેમને મનગમતા લાગ્યા. સારા સંસ્કાર, શિસ્તબદ્ધ જીવન અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા. અંતે તેઓએ વર્તમાન ધારણ કરી, એટલે કે સંપ્રદાયના નિયમો સ્વીકારી લીધા અને પૂરેપૂરી રીતે સત્સંગમાં જોડાયા. આમ એક બુદ્ધિશાળી પારસી કોટવાળ પણ આ પવિત્ર માર્ગ પર આગળ વધ્યા. એક વખત અરદેશરજી કોટવાળના આગ્રહભર્યા આમંત્રણથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે સુરત પધાર્યા. ત્યારે અરદેશરજીની આગેવાની તળે સુરતના સત્સંગ સમાજે શ્રીજી મહારાજનું અતિ ઉષ્માભર્યું સામૈયું કર્યું. અરદેશરજીના અંતરનો અહોભાવ અને નમ્રતા જોઈ પ્રભુએ તેમને ત્યાં સંતો સહિત પધરામણી કરી. એટલું જ નહીં, પોતે પ્રસન્ન થઈને આ પારસીને પોતાની સ્મૃતિ રૂપે પોતાની પુનિત પાઘ આપી. અરદેશરજીએ અદકેરા અહોભાવ સાથે પ્રભુની પાઘ પ્રાપ્ત કરી અંતરમાં ભારે ધન્યતા અનુભવી. પોતે રોજ એના ભાવથી દર્શન કરી અંતરમાં અનેરી શાંતિ અનુભવતા. સમય જતાં આ પારસી અધિકારી પર અણધારી આફત આવી અને એનો અધિકાર છીનવાઈ ગયો. આથી એના અંતરમાં ભારે રંજ રહેવા લાગ્યો. સત્સંગની સમજણના પ્રતાપે એમણે હશે મહારાજની જેવી મરજી એમ પોતાના મનને મનાવી લેવા ઘણું કર્યું. તેમ છતાં કોઈ વાર છૂટી ગયેલા અધિકારનો અજંપો મનને ઘેરી વળતો. ત્યારે પોતે અંતરમાં ભારે અકળામણ અનુભવતા. અંતર્યામી મહારાજે પોતાના જનની પીડા જાણી એને થયેલ અન્યાય દૂર કરવા ને એના અધૂરા અરમાનો પૂરા કરવા એક દિવસ મધરાતે અરદેશરજીને સ્વપ્નમાં દર્શન આપ્યા. શ્રીજી મહારાજના દર્શન થતાં અરદેશરજીનું અંતર આનંદ વિભોર બની ગયું. એમણે પ્રેમથી પ્રભુને પ્રણામ કર્યા. એમની આંખોમાં હર્ષના આંસુઓ ઉભરાયા. પ્રભુએ એના મસ્તકે પોતાનો વરદસ્તક મૂકી પ્રેમથી એમના ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો ને ભક્ત સામે સ્નેહસભર નજર કરીને મંદ મંદ હાસ્ય વેરતા પ્રભુ બોલ્યા કે, કહ્યું સવારે તને રાજન, દેશે મોટપ માન જે મન, મન માન આણી શરંજ, માન મળશે ગંજના ગંજ. આનંદ ઘેલા બનેલા અરદેશરજીની અચાનક ઊંઘ ઉડી ગઈ ને આંખ ખુલી ગઈ. એ તો આભા બની પોતાના શયનખંડમાં આમ તેમ જોવા લાગ્યા. મનમાં થયું, આ શું મને સ્વપ્નનો ભ્રમ છે કે સાક્ષાત મહારાજ પધાર્યા હશે? મનના સમાધાન સારું એણે ઊભા થઈ દર્પણમાં પોતાનું મુખ જોયું તો કપાળમાં કુમકુમનો રૂપાળો ગોળ ચાંદલો દીઠો. આથી એના અંતરમાં અનેરી અનુભૂતિ થઈ. હૈયામાં આનંદ ઉભરાવા લાગ્યો. સ્વપ્નની આ સુખદ સ્મૃતિનું એ સતત ચિંતન કરવા લાગ્યા. ખરેખર મારી ઉપર અપાર કૃપા કરી સ્વામિનારાયણ ભગવાને અહીં પધારી મને ન્યાલ કરી ગયા. મારા ઉપર પ્રભુની કેવી કરુણા! સવારે સ્નાનાદિકથી પરવારી અરદેશરજી પ્રભુ પાઘના દર્શન કરી મનમાં ધન્યતા અનુભવતા હતા. ત્યાં અનુચરે આવી પત્ર આપ્યો. પત્ર વાંચીને તેઓ કચેરીએ ગયા. ત્યાં અંગ્રેજ અમલદારે એમને સહર્ષ આવકાર આપી સુરત શહેરની સુબાગીરીનો ચાર્જ સંભાળી લેવાનો ઉપરી અધિકારીનો ઓર્ડર વંચાવ્યો. ત્યારે શ્રીજી મહારાજની આવી અનહદ કૃપાથી એમનું હૈયું ભાવ વિભોર બની ગયું ને અંતર નાચી ઉઠ્યું. આવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના પ્રેમી ભક્તોની સંભાળ રાખતા હતા અને અત્યારે પણ રાખે છે. જય શ્રી સ્વામિનારાયણ.